વડોદરાથી સમાચાર મળી આવ્યા છે। વડોદરાથી પાવાગઢ ફરવા ગયેલા 4 શિક્ષકોમાંથી 2 શિક્ષકો નર્મદા કેનાલમાં ડૂબી ગયા। આ ઘટના 20 કલાકથી વધુ સમય પહેલા બની હતી, પરંતુ હજુ સુધી બંને શિક્ષકોનો પત્તો નથી લાગ્યો। રાહુલ યાદવ, જેને પગ ધોવા માટે કેનાલમાં મંજવવી હતી, તે લપસતા કેનાલમાં પડી ગયા અને તેમણે બચાવ માટે ગયેલા શુભમ પાઠક પણ ડૂબી ગયા હતા। બંને શિક્ષકો ઉત્તર પ્રદેશના રહેવાસી હતા અને વડોદરાની ખાનગી સ્કૂલમાં કાર્યરત હતા। હાલોલ ફાયર બ્રિગેડ બોટની મદદથી સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે। વડોદરાથી પાવાગઢ ગયેલા શિક્ષકો ડૂબ્યા છે। 20 કલાકથી વધુ સમય વીતી ગયો છે। 100 મીટર સુધી તણાયા પછી ડૂબ્યા છે। સારા તરવૈયા છતાં નર્મદા કેનાલમાં ડૂબ્યા। શિક્ષકોના પરિવારના સભ્ય યુપીથી વડોદરા માટે રવાના થયા છે। સારા તરવૈયા છતાં નર્મદા કેનાલમાં ડૂબ્યા છે। શિક્ષકોના પરિવારના સભ્યો યુપીથી વડોદરા માટે રવાના થયા છે। 20 કલાકથી વધુ સમય વીતી ગયો છે। 100 મીટર સુધી તણાયા પછી ડૂબ્યા છે। વડોદરાથી પાવાગઢ ગયેલા શિક્ષકો ડૂબ્યા છે। 20 કલાકથી વધુ સમય વીતી ગયો છે, છતાં 100 મીટર સુધી તણાયા પછી ડૂબ્યા છે। સારા તરવૈયા છતાં નર્મદા કેનાલમાં ડૂબ્યા છે। શિક્ષકોના પરિવારના સભ્યો યુપીથી વડોદરા માટે રવાના થયા છે। 100 મીટર સુધી તણાયા પછી ડૂબ્યા છે અને સારા તરવૈયા છતાં પણ નર્મદા કેનાલમાં ડૂબ્યા છે। શિક્ષકોના પરિવારના સભ્યો જે યુપીથી વડોદરા માટે રવાના થયા છે। 20 કલાકથી વધુ સમય વીતી ગયો છે। વડોદરાથી પાવાગઢ ગયેલા શિક્ષકો તે ડૂબ્યા છે। 20 કલાકથી વધુ સમય વીતી ગયો છે અને 100 મીટર સુધી તણાયા પછી ડૂબ્યા છે। સારા તરવૈયા છતાં નર્મદા કેનાલમાં ડૂબ્યા અને શિક્ષકોના પરિવારના સભ્યો યુપીથી વડોદરા માટે રવાના થયા છે। 100 મીટર સુધી તણાયા પછી ડૂબ્યા છે।